નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। ગરમીના વધતા તાપમાન વચ્ચે ટ્રાફિક પોલીસના જવાનોની સુરક્ષા અને આરોગ્યને ધ્યાનમાં રાખીને વડોદરામાં મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે। પશ્ચિમ ટ્રાફિક ઓફિસ ખાતે પોલીસ કમિશનર નરસિમ્હા કૌમારજીની અધ્યક્ષતામાં ટ્રાફિક જવાનોને જરૂરી સાધન સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન ટ્રાફિક પોલીસને ગરમીથી બચવા માટે પાણીની બોટલ, ફેનવાળા હેલ્મેટ તેમજ અન્ય સુરક્ષાત્મક સાધનો આપવામાં આવ્યા હતા। સાથે જ બોડી વોર્ન કેમેરા જેવી આધુનિક સુવિધાઓ પણ આપવામાં આવી હતી। ગરમીના કકડતા તાપમાં કલાકો સુધી રોડ પર ફરજ બજાવતા જવાનો માટે આ સુવિધાઓ ખૂબ જ ઉપયોગી સાબિત થશે। પોલીસ કમિશનર નરસિમ્હા કૌમારજીએ આ પહેલને જવાનોના આરોગ્ય અને સલામતી માટે મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ અને ટ્રાફિક જવાનો હાજર રહ્યા હતા। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। જેવું મળ્યું છે કે સમર સિઝન વહેલી શરૂ થઈ ગયું છે। ઓલરેડી માર્ચ 2026માં 40+ ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર આપણે જોવા મળ્યું છે। આ પરિસ્થિતિમાં ટ્રાફિક બ્રિગેડના મહાનિદેશકો અને ટ્રાફિક પોલીસના કર્મચારી અને અધિકારીઓ કામ કરતા હોય છે, પરંતુ સમગ્ર શહેરમાં મોબિલિટી બને રહે, ટ્રાફિક મેનેજમેન્ટ અને એન્ફોર્સમેન્ટ સુચારુ રૂપે થાય અને લોકોના વાહન ચાલકોના સુરક્ષા બની રહે તે માટે શહેર પોલીસ સતર્ક રહેવું પડે। એટલા માટે આપણા સમર સિઝન માટે એડવાન્સ પ્રિપરેશનના ભાગરૂપે આજે કેટલાક પ્રવૃત્તિ આપણે શરૂ કરી છે। તમે જોયું કે એક ટ્રાફિક અમ્બ્રેલા, આના સાથે એક બેસવા માટે એક ફોલ્ડેબલ ચેર અને દરેક પોલીસ કર્મચારી અને ટ્રાફિક બ્રિગેડના મહાનિદેશકને એક સમર કિટનું પણ વિતરણ કર્યું છે। આ રીતે ગયા વર્ષે પણ કેટલાક કર્મચારીઓને સમર કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં એક વોટર બોટલ છે જેમાં ઠંડા પાણી રાખી શકીએ, ORS આપી છે જેમાં મિક્સ કરીને કરે તો ડિહાઇડ્રેશન ના થાય તે માટે ધ્યાન રાખી શકે। સાથે સાથે એક ગોગલ છે, સમરમાં પણ ટ્રાફિક જંકશનોમાં ઊભા રહીને કર્મચારી કામ કરી શકે, અને રિફ્લેક્ટિવ જેકેટ છે જે એમને ખાસ કરીને સાંજના સમયે વિઝિબિલિટી બને રહે, કોઈ અકસ્માત ના સર્જાય તે માટેના સાધન છે। સાથે સાથે દરેક કર્મચારી સમર દરમિયાન એમને પ્રોટેક્શન મળે તે માટે ગયા વર્ષથી આપણે શરૂ કરી છે એસી હેલ્મેટ લગભગ 450 જેટલા હેલ્મેટને આપણે વિતરણ કરી રહ્યા છીએ, જેથી કરીને પીક સમર હીટમાં ટ્રાફિક કર્મચારી અને ટ્રાફિક બ્રિગેડના મહાનિદેશકો સુરક્ષિત ઊભા રહી શકે અને હીટ સ્ટ્રોક, સનસ્ટ્રોક કે ડિહાઇડ્રેશનના લીધે એમને કોઈ ઇન્જરી કે ફેટાલિટીના કિસ્સો ન બને તે માટે શહેર પોલીસ તરફથી તાકેદારી રાખવામાં આવી રહ્યું છે। પરંતુ તમે જોયું એન્ફોર્સમેન્ટ અને મેનેજમેન્ટ માટે દરેક કર્મચારી યુનિફોર્મ, હાથમાં બેટન, બોડીમાં જે ફરજ દરમિયાન પારદર્શિતા બની રહે, એકાઉન્ટેબિલિટી બની રહે, પોતાના અને સાથી નાગરિકોના વચ્ચેના જે દરેક ઇન્ટરેક્શન પ્લેઝન્ટ અને એઝ પર આપણે જે કહીએ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર તે મુજબનું જ રહે તે માટે પણ આપણે દરેક કર્મચારીને સુસજ્જિત કરીએ છીએ। આજે આપણે આપણા માધ્યમથી કહેવા માંગીએ છીએ કે સમર હીટને ધ્યાને રાખીને શહેરના લગભગ 80 જેટલા ટ્રાફિક જંકશન્સને પણ આપણે બિટવીન 12 o'clock and 4 o'clock in the afternoon આપણે બંધ રાખીએ છીએ। તો અનુરોધ છે કે બંધ રાખવાના લીધે ફ્રી ફોર ઓલ નથી। એક તો શહેરજનો આ પીક હીટમાં નીકળે તો અત્યંત જરૂરી કિસ્સામાં જ નીકળે, અને જ્યારે તમે નીકળો છો સર્કલોમાં જે સિગ્નલ બંધ છે એવા સર્કલોમાં તમે સ્લો ડાઉન થાઓ અને તમારા અને સાથી નાગરિકોના સુરક્ષાને ધ્યાને રાખીને નેગોશિએટ કરો, જેથી કરીને કોઈ અકસ્માત સર્જાય। સાથે સાથે છેલ્લા 2 મહિનામાં આપણે જોયું છે કેટલાક કિસ્સાઓમાં, ગઈકાલે પણ એક કિસ્સા બન્યું, 10th બાળક 3 સવારી સાથે નીકળેલા, હેલ્મેટ નહીં, લાયસન્સ નહીં અને વાહન ચલાવવા માટે સક્ષમ નહીં એવા બાળકો પણ નીકળેલા। આજે સમર સિઝનમાં સ્કૂલ વેકેશન શરૂ થાય છે,
દરેક બાળકોને વાલીઓને અનુરોધ છે, અપ્રાપ્ત વયના બાળકોને વાહન આપતા નહીં અને એમના સુરક્ષા કોમ્પ્રોમાઇઝ કરતા નહીં. બીજું આપણે જોયું કેટલાક કિસ્સામાં ફોર વ્હીલર ચાલકો પણ ઓવર સ્પીડિંગ કરીને પણ અકસ્માત સર્જાવાના કિસ્સા બન્યો છે. આજે ફેન્ટાસ્ટિક મશીન માર્કેટમાં ઉપલબ્ધ છે, હાઈ સ્પીડ વાહન ઉપલબ્ધ છે, પરંતુ શહેરી વિસ્તારમાં નિર્ધારિત સ્પીડમાં જ વાહન હંકારવું જરૂરી છે, નહીં તો તમારા હાઈ એન્ડ કાર હોવા છતાં પણ અકસ્માત થશે અને તમારા સુરક્ષા જોખમાર છે. સાથે સાથે અન્ય નાગરિકોને પણ ખતરો છે. તો એવો કિસ્સો ના બને તે માટે પણ તાકેદારી રાખવામાં આવે. અને છેલ્લા 2 મહિનામાં આપણે જોયું, ગયા વર્ષે પણ આખા વર્ષ દરમિયાન આપણે કેમ્પેઇન ચલાવી હતી કે હેલ્મેટ પહેરો, તો છતાં કેટલાક વાહન ચાલકો હજુ હેલ્મેટ પહેરતા નથી. સુરક્ષા કોમ્પ્રોમાઇઝ થાય છે. અકસ્માતોમાં આવા લોકો શિકાર બને છે, મૃત્યુ થાય છે કે ગંભીર ઇજાઓ થાય છે. ફરીથી તમારા માધ્યમથી આપણે અનુરોધ કરવા માંગીએ છીએ, દરેક રોડ યુઝર, વાહન ચાલક પોતાના સુરક્ષા અંગે ખ્યાલ રાખે, હેલ્મેટ પહેરે, સીટ બેલ્ટ પહેરે, ઓવર સ્પીડિંગ ના કરે, ડ્રંકન ડ્રાઇવિંગ ના કરે, રોંગ સાઈડમાં ના ચાલે, લેન ડિસિપ્લિન બનાવી રાખે અને પોતાના પરિવારના, સમુદાયના અને સાથી નાગરિકોના સુરક્ષા અંગે જવાબદાર નાગરિક તરીકે ધ્યાન રાખીને ચાલે તો વડોદરા શહેરના દરેક માર્ગ, દરેક રોડ્સ, ક્રોસ રોડ્સ આપણા મુવમેન્ટ માટે, વાહન ચાલકો માટે સુરક્ષિત રહેશે. તો આપણા અપેક્ષા છે વર્ષ 2026માં વડોદરા શહેર ટ્રાફિક પોલીસ પૂરા તાકાતથી, પૂરા મહેનતથી, શ્રદ્ધાથી, નિષ્ઠાથી કામ કરશે તમારા સુરક્ષા માટે. પરંતુ અપેક્ષા છે શહેરજનો પણ આપણે સાથે મળીને કામ કરે અને પોતાના સુરક્ષા માટે બેઝિક નિયમોનું, ટ્રાફિક નિયમોનું પાલન કરતા થાય એવો અનુરોધ છે. આભાર. વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.